પોપટલાલ તમે ચિંતા નહીં કરો 15-20 દિવસમાં તમારું ઘર તૈયાર થઈ જાય. હા ભાઈ કારીગરો ઝડપી ચિંતા ના કરવાની હું તો સેવાના કામ જ છીએ. બધા પોપટલાલ 20-25 વર્ષ થઈ ગયો 200-250 ઘર કર્યો છે. સેવાનું જ કામ કરું છું અને સેવાના પાહા જ નહીં હજી. તમારું ઘર પૂરું કરી દે હું અમે ચિંતા મત કરો. જબર કામ કાઢ લઈ લીધું ભાઈ આ ઘર બનાવવાનું ચાલુ કર્યું કરીએ હાથનું આવ્યું હું પાસ થઈ ગયું હું ભાઈ રાતનું તો ઘર તો નહીં આવ્યું પણ એક આ બહારના મોણસ છે ઘર બહારથી આ બાપડા આ પેલા રહ્યા ને આપણા ભારે માણસ દેખાય શું નામ છે એ શંભુજી કરીને નામ છે એનું બહાર ના છે લગભગ 70-80 કિલોમીટર લોબન ના છે એને બાપડો સારું થઈ ગયો તાણ એ લગભગ 10-15 વર્ષ પછી મારા ઘરમાં કોઈ છે ના હું એકલો છું બધા મરી ગયેલો છે. મારું નામ જીગોભાઈ અમે સેવાનું જ કામ કરીએ છીએ. આ લગભગ 2-2.5 વર્ષમાં અમે 250 થી 300 ઘર બનાવ્યો છે. બરોબર સેવાનું કામ સારું કર્યું છે. અને આ પોપટલાલને અમને ખબર પડી કે આ પરિસ્થિતિ વીક છે અને અમને સમાચાર મળ્યા એટલા માટે અમે આવી અને આ ઘરનું કામકાજ લીધું છે અને સરપંચ તમારે કોઈ ના બની આલ્યું પણ અમે આ કામકાજ કરીએ છીએ. મારા મનમાં વળી સરપંચ નું પાસ થઈ ગયેલું ઘર થાય એટલા મૂકે ના બરોબર સેવાનું કામ સારું કરો છો તમે. ના બાપડા રાત દાડો કામ કરે છે રાતનું કામ ચાલુ છે. તમારા ગામમાં હજી કોઈ રહી જતું હોય કોઈ ઘર બર ના હોય એમને કહેજો બરોબર તો અમે બની આલશું. સેવા માટે હાજર જ છીએ અમે. સેવા માટે અમારા આ 2 માણસોનો કોન્ટેક્ટ કરી લેવાનો. હાજર જ છીએ. ઓન નામ જાડેજા ઓન નામ કરશનજી. ના બરોબર કામ કરી છે. એક નંબર કામ કરું છો સેવાનું સારું કરો છો. કોઈ રાત દિવસ મહેનત કરે છે રાત દિવસ ગરીબો માટે. ના બરોબર મહેનતમાં ના કેવું પડામાં પણ કોઈ હોય તો કહેજો બરોબર. હા કશો વાંધો નહીં હું કહી દઈ. પોપટલાલ ચિંતા નહીં કરો હવે તમારું ઘર તૈયાર થઈ ગયું એમ સમજો બરોબર. તમે શાંતિથી બેઠા બેઠા જોઈ જ રહેવાનું તમારે. બાબુલાલ પંપાલા હાડો હા વાતો ચીરઈ સાત તો ખરેખર પૂરી પછી જવું પડે. શું ચાલે પંપ ભંતાણી નાખ્યો છો હો પાછો તમે પૈસા દે હુલ્યા. સરપંચ તમે એક કામ કરજો અર્જુનજી ખરેખર મારે બાઈક ના વાપુરી આલજો લે. એટલે ગામના સરપંચ લે હા મુનાપુરી આલું અલ્યા પુરિયાલો કે યાર ખરેખર સરપંચ લે ગામનો અને હું કે તમારે આવું ના કહેવાય લે. તમારે તો ખાલી ઓય બાઈક ઊભું કરીને તરત તમારા હવા ને પૂરવા મંડી જવું પડે એમ. એટલે તું સરપંચ છે એટલે તને હું હવા પૂરી આલવાની એ જેટલું કામ કરીશ ગામમાં ખબર છે એ તો ખબર છે યાર. પૈસા તું પેલા મને આલ્યા નહીં લે મૂર્ખા મને મળી જા. હા હમણાં એક ચેક ખાલી પાસ કરાવવા જઉં છું જો એ ચેક ખાલી ન ખાઈ જાય ને તો પછી તારું થઈ જાય એમ. હા એમ કહું છું. હા વાત હાલ પૂરી આલું હું કોમ જ વાત આપણે વાત છે. અલ્યા સરપંચ હવે ઓય હું કરો છો લ્યો અમે તો જો ઉભા વીએ ને ઈ તો બધો નળતા જ વીએ છીએ લે. ખરેખર ઓન તો મગજ જ નહીં લે. લે નડતા નહીં પેલા આપણા ગામમાં બીજા ગામના માણસો આવીને ઘર બનાવી આલે છે તમારી ક્રેડિટ લૂઝ થાય છે. મજાક કરે છે તાણે કોણ આવી આપણા ગામમાં લે તો શંભુજી કરીને નોમ છે કોક મોટો માણસ છે કોક ઘર બનાવી આલે છે. એ આ સરપંચ ખલે આ ગામમાં છે ને ચોજી ખરેખર બહારનો માણસ આવીને ઘર ના બને એ કલ્યા જીકા ઓવા અલ્યા હું જોઈને આવી જઈને જાતો જાત જોઈને આવ્યો ઘર બનાવું છું અને રાઈમાં કહેતા હતા તમારા સરપંચ એવો રાખ્યો હતો ગ્રાન્ટો એ પાસ નહીં કરી આલતો ગ્રાહક નો ઘર નહીં લઈ આલતો. કનું ઘર બનાવવા છે પોપટલાલ નું આપણે વળી એટલે આ સરપંચ નું ગોમ વાળે હું લે સુંટ્યો છે લે ખરેખર એના કે ચૂંટી ફેંકી જેવો તો લે ઓવા ઘર બનાવવા માટે તો સરપંચ બનાવ્યો છે. એક વાર બાકી છે મારે અને એક વાર પૂરું નહીં થયું હજી ઓવા લે જીગા એક વાર માં તો મારા હજી 50 ઘર કરવાનો છે આ ગોમમાં. એમની તું ઈ જઈને આવ્યો લે હું ઈથે નીકળતો તો એટલે ઈ આયેલા હતા હાલ કોમ ચાલુ છે. એક કામ કરજે શિયા ગાળામાં શું કે છે ખાલી
આ રહ્યું પેલું મંદિર છે ને મંદિરના બાજુમાં બને તું ખાલી તું જો તાર આબુ ને મારે આપવું છે પણ સાયકલ ઘેર મેકી આવું. આવા પૂરી ના તું ખાલી તાર જોવું હોય તેમ ફાયદા. હા? હું ખાલી સાયકલ ઘેર મૂકીને આવું. આ તો સરપંચની આબરૂ પર સવાલ છે લે એમ વાત હાચી છે. હા? સરપંચની આબરૂ ના જવા દેતા હું આવું છું. આવતી ને પેલા તાર પૈસા નહીં મળે પાછા ચોખ્ખી વાત છે ના ફાઇનલ આવું. પેલો ચેક ના ખાવાનો તમે રૂપિયો નહીં આલો ના પાછો ના હાલ આવું છું તું ખાલી ટેકો પૂરવો પડશે મૂર્ખા ફાઇનલ. હું આ શેઠથી તારા પાછળ છું એટલે પાછળ જ રહેવાનો. એટલે સરપંચ હું કહું છું એ કોમમાં સારું કામ થાય એવું છે કેવું છે તમે જઈને ફોટો પડાવો ઈકણે જે ઘર બનાવો છે ને એ ફોટો પડાઈ દો એટલે તમારી ક્રેડિટ વધી જાય વળી. ઓ ઓલ્યા ઘર તો બનાવવો તો બનાવે પણ ફોટા પાડી તો આપણે આ સરપંચ જ અપલોડ કરશે લે એમ તો હું એમ કહું છું તમે ઇવન બધા લોકોને એમ થાય કે અરે સરપંચ લાવ્યો ઘર. હા એક ઘર તો જોને મારા નો આવશે બનાય કે તારે જેટલો ખર્ચો કરવો એટલો કર પણ એ ઘરના ફોટા પાડીને ખરેખર આ સતુરીજી સરપંચ જ અપલોડ કરશે એમ પણ જોજો પાછો પેલો મોટો માણસ એ ખતરનાક છે પાછો એ કહું છું એટલે મારાથી મોટો માણસ નહીં તને કહું બરોબર આ સરપંચ લ્યા તારે જોવું હોય ને તો ખાલી તું ઈ કણાય પોપટલાલ ના ઘેર પછી ખબર તું ખાલી પથરો હે ને ઊભો રહ. એ અત્યારે હું આવી જાઉં છું પેલો ફોટો લઈને કેમેરો. પેલો ટચિંગ વાળો મોબાઈલ લેતા આવું છું હું એ આવું છું હું બાઇક લઈને આવું છું મારું. અરે આ તું બાઈક લઈને જા હું સાયકલ ઘેર મેલીને આવું છું. જલ્દી આ ફોટો પડે હા. કામ થતું હોય ભાઈ ઓ તારી ખરેખર આ પોપટલાલનું ઘર તો અડધું તો પૂરું થવા આવ્યું છે લ્યા કેટલા સરપંચ શું કરવાનો છે લ્યા પછી પોપટલાલ આઈ જાય છીએ પણ હું સક ઘરનું કામકાજ લઈ લીધું છે એટલે કોઈ સરપંચ બીજો ચૂંટી ના છે બોલે તમે રાજો રાજ અરે તમે આવો ના એટલે શું કરીએ તાનો મેં તને કહેજો. એ તો બરોબર છે પણ ઓ કરશનજી ચાલે તાર કોઈ મજૂરી કરે છે કોઈ મજૂરી કરે છે પેલો કેટલો જો મારો ભાઈ પણ ઈ કરે બોલા કરશનજી ખરું કરી છો કામકાજ જલ્દી કરજો આપણા છો કે 20-25 દાડો ઘર પટી જાય ને એવું કામકાજ કરજો કેમ કે પોપટલાલને ખરેખર નડ્યો છે ને અમે ઉતાર્યો છે એટલે ઉતારીને પૂરું જ કઈ નાખવાનું છે આપણે પતરાવાળું ઘર કઈ પૈસા તો એ આલો ના પૈસા તો કોણ હાલે છે હે ખબર નહીં પણ કોણ થવાય કે આપણે ઘર કરી આલે છે એ માણસ તો તે શું કરો તારો હા તે શું કરો હું તો આવ્યો છું જોવા માટે કેમ કે મને સમાચાર મળ્યા હતા કે પોપટલાલનું ઘર થાય છે પણ કીધું હું સરપંચ છું લ્યા અને સરપંચ ગામમાં છે અને બહારનો માણસ અહીં ઘર કરે એવું તો કદી ના થવા જેવું પણ હું તો કે આ તો ઘર સારું જોયું એટલે કીધું થવા જેવું છે પણ ફોટા પાડીને મારે અપલોડ કરવા છે એમ એ હા પાછી નીકળી જઈ છે લ્યા સાયકલમાં. મોબાઈલ કાઢ મોબાઈલ લાવ્યો છું. મોબાઈલ કાઢ તું મોબાઈલ કાઢ લ્યા હાશ. એટલે આવું કરો તે તમે આટલો ઉભા રહો ખાલી જાડેજા તું આટલા યાર જાડેજા ના કરવાનું કાળી ધરતીનો કાળો નાખજો જેસલ જાડેજા કમ્પ્લીટ પાડજો હો એક તો હતો પાવડો પકડીને ફોટો પાડ લે. હા ઓ ભાઈ જબરદસ્ત ફોટા આવ્યા છો. આયા છે ફોટા જબરદસ્ત આયા. કોમ કરો ફોટા તમારે પાડવા આવ્યા એ પપડજી એક બીજો ફોટો પાડીએ એટલો ફરક તમે ઓ કાળી કોટી વાળા ભાઈ ફોટો પાડ કે ભાઈ અરે હું ના ફોટા પાડો છો હરખો પાડજો ચમકા તાલુકા પંચાયતમાં દેખાવો જો એટલે ફોટો આ સરપંચ નો એમ હા એટલે તમે સરપંચ છો એમ હું આ ગામનો સરપંચ છું તમે કોણ છો અને આ શો કને ફોટા અપલોડ કરવાના છે તમારે એટલે તમારું હું નામ સીમ કહેજો ખાલી મારું નામ શંભુજી હા તો શંભુજી હું આ ગામનો સરપંચ છું અને હું સકા તમે ઘર કરી આલો છો ને એ ઘર છે ને મારા ફોટા પાડી અપલોડ કરવાના છે કેમ કે આ સરપંચનું નામ આગળ આવે ગામમાં ખરેખર અમારા માણસ પોપટલાલનું ઘર થાય છે એમ અલ્યા પણ ગામમાં એ તો ઘર પોતે લાઈન કર્યો હોય તો ગામમાં પેલું થાય એટલે કોઈ સરપંચ મને નીકળી નહીં જાય અમે હજી એક વાર ખૂટે છે મારે એમ એક વાર ખૂટે છે. એક વાર ખૂટે છે પણ એક તમે ગામમાં ચકલીએ નાખી છે કોઈનું નળિયો બદલ્યો છે લ્યા ગામમાં એટલે કોઈ તરસે તો નહીં મારતું શંભુજી તાર હેની વાત નહીં અત્યારે આયા જ હોય હું લે પેલી વાત એ કરવાનું ફોટા પાડ તાર કરવાનું આ જ કરવાનું છે ફોટા પાડીને અમારે અપલોડ કરવાના એનું કરવાનું છે. એટલે હું તો બીજા આખા સરપંચ માં જાય એમ કે સરપંચ આઈ જ જવું લોકો અત્યારે પોણે ઉપાડીને પીવું છે હું કેવું તાણો હું તાણ એ અલ્યા તમારા પેલી વિશે દંડકીઓ ઉપર કરાવો તમે દંડકીઓ ગામમાં કરાવો ફોટો પાડજે તું બીજો એક ફોટો નહીં પાડવાનો છે ગામમાં કોમ નહીં કરવું ફોટા પડાવવા આવી તાણો હું સરપંચ જ તમે સરપંચ છું
એટલે ખરેખર તમે શંભુજી તમે છે ને તમે ઘરમાં રૂપિયો આપ્યો નહીં, અને આઈ જા ગરીબોનો famous ઘર થવા. બનાવતા નહીં, અને તમે આ લુખ્ખા ફોટા પાડીને તમે અપલોડ કરો છો ને સરકાર કંથી પૈસા વેણી ખો છો. એ વિડિયો આવી ગયું છે રે છાપા વાળું. કઈને મોકલ્યો ઓમો આવી ગયું. ફોટો પાડતો તો વિડિયો ઉતરી ગયું છે. કરજણજી, થાપો બબે થાપો મેલો ને. આવા ને આવા લોકોને સરપંચ. પાંચ વારમાં 4 વારમાં કશું કોમ કર્યું નહીં, લોકોના ત્યાં પૈસા વેણી ખાતા ગ્રાન્ટો લઈ અને આ બધા ખાડા ને બાડા પડ્યા છે પૂરતા નહીં. ફોટા પડાવાયા. સરપંચ છું હું સરપંચ હોવો એ સરપંચ હોય તો પણ ગામમાં કામ કરો. તમને પબ્લિક ચાહીને લાવી હતી કે અમારા સરપંચ આવશે તો ગામમાં કામ કરશે. આ પોપટલાલ ટાઢે મારા છે, ચોમાસાનું ઊંઘી નહીં એકતો તો એ ગરીબનું ઘર ના લાવાય તમારે. પણ એક વાર ખૂટે છે મારે શંભુજી એક વાર હું કરી અલા 4 વારમાં નહીં કર્યા તો 1 વારમાં શું કરશો તમે? એ તો થઈ જા બસ હા? બધું થઈ જા એમ હું કઈ નાખવાના તમે એમ કહેજો આ પોણીની કેટલા વખત થઈ જા. ચાડે થા. આ કદી ગરીબ માણસની કદી બસ વાર પૂરો થઈ એટલે થા. એટલા થા. શંભુજી ખરેખર મને આમાં છે ને મારા કોન ઉઘડી ગયા છે અને હું છે કે મારાથી ભૂલ તો થઈ જ છે પણ હું છે કે તમે આ બહારના માણસ આવીને ગામમાં ઘર કરી આલે ને સારું લાગે ને સરપંચને કામ કરવું જોઈએ બરોબર પણ હવે છે ને એક વારમાં છે ને હું બધું બદલી નાખ્યો અને હું છે કે તમારે ફરીને તમારે આવીને જોઈ જોઈએ એક વારમાં હું કમ્પ્લીટ કરી નાખ્યો પણ મારા કોણ ખોલી ગયા છે તું હું બદલે તું મૂર્ખા તારા લીધે જ બધું એમની ગ્રાન્ટો તું હું બદલે કરેક્શન સરકારમાં ઘર આવશે કે નહીં આવતો એમ કહેજે તું મને. અલ્યા સરપંચનો તો કલેક્ટર જેટલો પાવર હોય અને સરપંચ કે એ ગામમાં થાય બરોબર, પણ તમે આજ સુધી કશું તારું કર્યું કોમ નહીં નહીં. હેડજે. અને આજ સુધીમાં હું 2.5-3 વર્ષમાં 300 ઘર બનાવ્યો છે ગરીબોનો. શંભુજી 10 વાર પછી પોણી બંધ છે કે પોણી ચાલુ કરાવી છે ઘરે મરી ગયો ગામમાં બધો આ હું કહે છે કે હજી ગામમાં પોણી નહીં આવી. અને આનું ઘર કરી આલતા પણ વાત સાચી છે. બસ ખાલી ફોટા પડે પણ વાયરલ થવું તો હા તો બસ બીજું કશું કરવું જ નહીં. આજ કરી છે 4 વર્ષ. સરપંચ હવે આ 1 વર્ષમાં તમે જે ગરીબ ઘર હોય એમને ઘર લાવી આલો અને રસ્તાનું કામ કરો અને હેન્ડપંપ બનાવો અને ગામમાં હવાળા બનાવો તો જ તમારા વાતની લીલાલેર થાય ને કે કોઈ વાતે લીલાલેર નહીં થાય. અડાવવાના ઘેર હવે ઘેર બતાવવાનું.